એક સિંહણ હતી અને એ સિંહણે બચ્ચાને જન્મ આપ્યો. પછી બચ્ચાને જન્મ આપીને સિંહણ તો બિચારી મૃત્યુ પામી. બચ્ચું માં વગરનું થઈ ગયું. ત્યાંથી 4-5 ઘેટા નીકળ્યા અને ઘેટાઓએ જોયું એટલે આ સિંહના બચ્ચાને પોતાની સાથે લઈ ગયા, ઉછેરીને એને મોટું કર્યું. સિંહ હતો, ઘેટા ભેગો રહ્યો, બિલકુલ એના જેવો, ઘેટાની જેમ બોલે, ઘેટાની જેમ ચાલે, ઘેટાની જેમ ડરે. એક વખત જંગલનો સિંહ ભૂલો પડી ગયો અને આ બધા ઘેટા રહેતા હતા ત્યાં આવી ગયો અને જંગલના સિંહે જોયું કે આ તો હારો સિંહ અને ઘેટા ભેગો, અને આ ના ચાલે, આ મારે એને પકડવો પડે, પૂછવું પડે. જંગલના સિંહે દોટ મૂકી અને જંગલના સિંહને જોયો એટલે ઘેટા ભાગ્યા. ઘેટાની સાથે મોટો થયેલો સિંહ પણ ભાગ્યો, પણ જંગલના સિંહે દોટ મૂકીને એને પકડી લીધો. એને પકડ્યો અને પેલો જે ધ્રુજે આખો વાઇબ્રેટ મોડ ઉપર મુકાઈ ગયો. પછી જંગલના સિંહે પૂછ્યું, ભાઈ આટલી બધી ધ્રુજારી કેમ, આટલો બધો કેમ ધ્રુજે છે? તો કે પણ બીક લાગે ને. પણ કોની બીક લાગે છે? કે તમારી. મારી બીક શું કામ લાગે? તમે સિંહ છો ને. સિંહ કે તો તું કોણ છો? કે હું ઘેટું છું. કે નો હોય ભલામણા, તું સિંહ જ છો. હું ઘેટું છું. કોઈ રીતે સમજે જ નહીં. પછી સિંહ એને એક શાંત સરોવરના કાંઠે લઈ ગયો. એમાં પ્રતિબિંબ બતાવીને કીધું, જરાક જોતો, મારા જેવો દેખાય છે? આમ જો, નજર કર. હા, તમારે જેવો જ દેખાવ છે. ત્રાડ પાડ, અવાજ કર. સેજ અવાજ કર્યો અને પછી ખબર પડી કે હું સિંહ જ છું, પણ આ ઘેટા ભેગો રહ્યો ને એટલે ઘેટા જેવો થઈ ગયો. એમ જન્મજાત તમે બધા સિંહ અને સિંહણ જ છો, પણ આપણી આજુબાજુ કેટલાક નબળા વિચારો વાળા ઘેટા ઘેટીઓ આવી ગયા ને એટલે એવા થઈ ગયા. કંઈક વિચાર લઈને જાવ ને સીધા જ બોલો, આમ આપણને આ તો આપણું કામ નહીં, આપણે તો આમ પાડી જ દઈએ સીધા.